કાનુડાના દર્શન કરવા આવ્યા રે ભોળાનાથ. કાનુડાના દર્શન કરવા નાથ. ડાક વાગે, ડમરું વાગે, ઘમર ઘૂઘરી વાગે રે. કાનુડાના દર્શન કરવા આવ્યા રે ભોળાનાથ. ડાક વાગે, ડમરું વાગે, ના ના નાથ. વ્રજની ગોપી ટાટ ટીલડી ચોળે રે ભોળાનાથ. વ્રજની ગોપી ટાટ ટીલડી ચોળે રે ભોળાનાથ. માતા જશોદા કાનુડાને મુંગટ બંધાવે રે. કાનુડાના દર્શન કરવા આવ્યા રે ભોળાનાથ. માતા જશોદા કાનુડાને મુંગટ બંધાવે રે. કાનુડાના દર્શન કરવા આવ્યા રે ભોળાનાથ. કાનુડાના દર્શન કરવા આવ્યા રે ભોળાનાથ. કાનુડાના દર્શન કરવા આવ્યા રે આજે કથાનો 5મો દિવસ. અમુક ભેટની યાદી બોલું છું. અજયભાઈ અડિયા જે કોર્ટમાં સર્વિસ કરે છે, એમના તરફથી 251 રૂપિયા ભાગવતજીની ભેટમાં આપવામાં આવે છે. બોલો બાલકૃષ્ણલાલ કી. અલ્પેશભાઈ ખૂટ પટેલ, એમના તરફથી મને કવર, મને વસ્ત્રદાન, મારા મોટા ભાઈ હરેશભાઈને કવર વસ્ત્રદાન, અમારે બેંજા ઉપર રણાભાઈને વસ્ત્રદાન કવર, અને જે ઉસ્તાદ છે પ્રવીણભાઈ, એને પણ એક વસ્ત્રદાન અને કવર અર્પણ કરવામાં આવે. બોલો બાલકૃષ્ણલાલ કી. બીજા કવર રામ ભરોસે આવ્યા છે, એ બેને પોતાનું નામ લેવાનું ના પાડ્યું છે. ગુપ્ત ઉપેન્દ્રભાઈ, માફ કરજો, જે વસ્ત્રદાન અને કવર આપવામાં આવ્યા એમનું નામ ઉપેન્દ્રભાઈ ખૂટ પટેલ તરફથી આપવામાં આવેલા છે. બીજા રામ ભરોસે અમને બધાને એક એક કવર અર્પણ કરવામાં આવ્યા છે. બોલો બાલકૃષ્ણલાલ કી. આજે ગિરિરાજજીનું પૂજન છે, તો અહીંયા ઘણા વૈષ્ણવો રહે છે, એમને પણ જે કાંઈ ભેટ સોગાત આપવાની હોય તો અહીંયા નોટબુક બધાની વચ્ચે ભરે છે, એમાં જેને જે કાંઈ લખાવવું હોય એ તમે લખાવી શકો છો. અને આમાં જે કાંઈ કથામાં તમે દાન પૂન કરશો એ બધું અમારી સીતારામ ધૂન મંડળ જે હરેશ બાપુ કુબાવત ચલાવે છે, બધું એમના જ પાસે જશે. બરાબર? એટલે પ્રેમથી ભગવાને તમને બધાને ખૂબ આપ્યું છે, અને તમે આપો છો અને આપતા રહેશો. તો જેને જેને કાંઈ પણ દાન પૂન કરવું હોય તો પ્રેમથી તમે લખાવી શકો છો. બરાબર? આજ હવે 2 દિવસ બાકી છે. 2 દિવસમાં તમારે જે જે કાંઈ લખવાનું હોય એ તમે લખાવી શકો છો. અહીંયા લાભબા પાસે
નોટબુક છે, જેને લખાવવું હોય એમને મળી લે અને એની પાસે લખાવી લે, બરાબર. તમે જે કાંઈ લખાવશો, 1 રૂપિયો લખાવશો કે 1 કરોડ લખાવશો, એ બધુંય ધન અમને જ મળવાનું છે, એ ચિંતા કોઈ કરશો નહીં. બીજું એ 101 મનસુખભાઈ ભીમજીભાઈ સાકરિયા તરફથી, સાકરિયા હરિપરા એમના તરફથી ભેટ આવે છે. બોલો બાલ કૃષ્ણલાલ કી. આ મારી ઠેઠ અહીંથી બહુ દૂરથી આવે છે, હા, અને બધાની મોર આવી જાય છે. બીજું એ કે આજે જે તમારા જ એરિયામાં નારાયણભાઈ કરીને એક સત્સંગ મંડળ ચલાવે છે, ભજન ને આ તે બધુંય ભગવાનની કૃપાથી કરી રહ્યા છે. તો એમને એવો ભાવ છે કે બાપુ અમારા એરિયામાં જો આજ રાત્રે આપણે ભજન ધૂન મંડળનો કાર્યક્રમ રાખેલો છે, તો બધાય ભાઈઓને અને બધાય બહેનોને વિનંતી કે અત્યારે જેમ કથા શ્રવણ કરવા આવો છો, એમ રાત્રે પણ બધાય ભજન ધૂન સાંભળવા માટે અવશ્ય આપ સમય કાઢીને પધારજો, બરાબર. અને એક બેને કાલ કે 2 દી પહેલાં કીધેલું કે બાપુ અમે સીધા નિમિત્તે પણ અહીંયા નોટબુક ચાલુ કરી છે, તો એ સીધા નિમિત્તે જેને જે કાંઈ આપવું હોય, બેનનું નામ તો મને આવડતું નથી, શું નામ છે? ભાનુબેન. હા, ભાનુબેનને તમારે મળી લેવું સીધા નિમિત્તે જે કાંઈ તમારે લખાવવું હોય, અને એ રોકડી રકમ રખાવાની છે, અને એ તમારા જાતે જ મોદીખાને જઈને, એટલે કે કરિયાણાની દુકાને જઈને સીધો અહીંયા ભગવાન ઠાકોરજીને ધરી અને એનો સંકલ્પ વિધિ કરી અને પછી જ અમે એ લેશું. રોકડી રકમ અમે નહીં લઈએ, સીધાના નિમિત્તે આવશે એટલે સીધાના જ લેશું, બરાબર. બોલો હનુમાનજી મહારાજ કી. બધાએ પ્રેમથી આંખ બંધ કરી સુંદર મજાની આપણે માળા કરીએ. રામ રામ 1, રામ રામ 2, રામ રામ 3, રામ રામ 4, રામ રામ 5, રામ રામ 6, રામ રામ 7, રામ રામ 8, રામ રામ 9, રામ રામ 10, રામ રામ 11, રામ રામ 12, રામ રામ 13, રામ રામ 14, રામ રામ 15, રામ રામ 16, રામ રામ 17, રામ રામ 18, રામ રામ 19, રામ રામ 20, રામ રામ 21, રામ રામ 22, રામ રામ 23, રામ રામ 24, રામ રામ 25, રામ રામ 26, રામ રામ 27, રામ રામ 28, રામ રામ 29, રામ રામ 30, રામ રામ 31, રામ રામ 32, રામ રામ 33, રામ રામ 34, રામ રામ 35, રામ રામ 36, રામ રામ 37, રામ રામ 38, રામ રામ 39, રામ રામ 40, રામ રામ 41, રામ રામ 42, રામ રામ 43, રામ રામ 44, રામ રામ 45, રામ રામ 46, રામ રામ 47, રામ રામ 48, રામ રામ 49, રામ રામ 50, રામ રામ 1, રામ રામ 2, રામ રામ 3, રામ રામ 4. બોલો હનુમાનજી મહારાજ કી. વિરામ પહેલા આપણા રસોઈ ઘરની
કથા ચાલતી હતી, પણ વચ્ચે ભાવિક બહેનો આવી અને જેનો સોડાનો પ્રસાદ હતો એ આપવા લાગ્યા. એટલે કોઈના પ્રેમને તોડવો એ સાધુનો ધર્મ નથી. પણ મારી પ્રાર્થના છે કે બને ત્યાં સુધી વચ્ચે કાંઈ પાણી ન લાવો, ગુલ્ફી ન લાવો, ચાનો પ્રસાદ ન લાવો. હવે 2 દિવસ છે હો, કારણ કે વચ્ચે તમે કાંઈ પણ લાવો એટલે વાણી ઉપર પાણી ફરે હો. પાછું આને આપણું ઠેકાણે લાવવું ને ફરીથી એ થોડુંક વહમવું પડે. આ તો હનુમાનજીની કૃપા છે કે જ્યાંથી છોડ્યું હોય ત્યાંથી આપણે લઈ શકીએ, પાછું બંધારણ બાંધી શકીએ. તો રસોઈ કરતી વખતે બહેનો ભગવાનનું કીર્તન કરતા કરતા રસોઈ કરો. આપ સૌને બતાવ્યું કે શ્રી કૃષ્ણમ શરણમ મમમ બોલતા બોલતા રસોઈ બનાવો. પણ આજકાલ માતાઓ, દીકરીઓ, પુત્ર વધુઓ, પત્નીઓ રસોઈ કરતી વખતે પરમાત્માનું નામ લેતી નથી. તેઓ તો સિનેમાના ગીતો ગાતા ગાતા અને યુટ્યુબમાં સિરિયલ જોતા જોતા રસોઈ બનાવે. ઉતાવળમાં ચોખાઈનું પણ ભાન રાખતા નથી. સ્ત્રીઓને વિચાર કરવો જોઈએ કે અમે રસોઈ કરતા આપણા મનમાં જે કાંઈ ભાવ અનુભવશું તેની અસર સૂક્ષ્મ રસોઈની સામગ્રી પર થાય. યાદ રાખજો બહેનો, પત્ની, પુત્રી કે કુટુંબના સર્વેની બુદ્ધિ અને મન સુધારવું સ્ત્રીના હાથમાં છે. એ પ્રભુનું સ્મરણ કરતા કરતા રસોઈ બનાવો, પછી 4-6 મહિનામાં એનું તમને શુભ પરિણામ દેખાશે. કારણ અન્નના 3 ભાગ બને છે. અન્નનો સ્થૂળ ભાગ મળ રૂપે બહાર આવે, અન્નનો મધ્યમ ભાગ લોહી અને માંસ બને, અને અન્નના સૂક્ષ્મ ભાગથી મન અને બુદ્ધિ બને છે. માટે બહેનો, યુવા દીકરીઓ રસોઈ કરતી વખતે ભગવાનનું નામ ગાઓ. કેવું અત્યારે તો મોબાઈલની અંદર કેવી સુવિધા છે, દરેક કથા તમે સાંભળી શકો. હા, કથા સાંભળતા સાંભળતા કથા રસોઈ બનાવો, શુભ પરિણામ આવશે. આ ગોપીનો ભાવ એવો છે. ગોપી યશોદા માને કહે છે કે માં, મારા સસરા અને મહેમાન વાડીએથી આવ્યા, બધા ઓસરીમાં ભોજન કરવા બેઠા અને ભોજન પીરસાણું છે. અને મહેમાને રસોઈની બહુ વખાણ કર્યા કે આ માનભોગ તમે કઈ રીતે બનાવ્યું, આવો જિંદગીમાં અમે ખાધો નથી. અને યશોદા માં મારા સસરાને ગમે એવી રસોઈ બનાવીને દઉં પણ નકારે નકારે નકારે. યાદ રાખજો ભાઈઓ, આપણા ભાણામાં જે કાંઈ આવે, ખારું હોય, તીખું હોય, મોળું હોય, હસતા હસતા એ ભોજન જમવું. જે અન્નને નકારે ને એ આખા જગતને નકારે છે. માટે અન્નનું અપમાન કરે એ સ્વયં પરમાત્માનું અપમાન કરે. કારણ કે અન્ન થકી મારા અને તમારા પ્રાણ ટક્યા છે. માટે અન્નને કોઈ દિવસ નકારવું નહીં. આ ગોપી કહે, યશોદામાં આજે મારા સસરાએ રસોઈના બહુ વખાણ કર્યા. યશોદામાં બધાએ જમી લીધું અને હું એકલી જમવા બેઠી ત્યારે મને એકલીને ખબર પડી કનૈયાએ મારી લાજ રાખી. મેં માનભોગમાં ખાંડ નાખવાને બદલે મીઠું નાખી દીધું, પણ મારા કનૈયાએ લાજ રાખી. કનૈયાએ લાજ રાખી. યાદ રાખજો યુવા દીકરીઓ,
રસોઈ કરતી વખતે કદાચ મરી મસાલા તમે ભૂલી જશો, પણ ભાગવતનો મસાલો, રામકથાનો મસાલો અને કૃષ્ણ નામનો, રામ નામનો તમે મસાલો અંદર નાખી દેહો ને તો એ રસોઈ આપોઆપ મીઠી બની જશે. હા, આપોઆપ રસોઈ મીઠી બનશે. ઘણા બહેનો કહેતા હોય કે અમારે એનો તો સ્વભાવ એવો છે કે વાત પૂછોમાં. બહેનો, આ પ્રયોગ કરવો રસોઈ કરતી કરતી વખતે તમારે જે યોગ્ય લાગે એ નામ જોડીને રસોઈ બનાવો. હું એમ નથી કહેતો રામ રામ એક બોલો, કૃષ્ણ કૃષ્ણ એક, રાધે રાધે એક, ખોડલ ખોડલ એક, શિવ શિવ એક, જે તમને યોગ્ય લાગે એ નામ બોલતા બોલતા રસોઈ બનાવો. હા, એની અસર થશે. બહેનો ભાઈઓ, આ બુદ્ધિરૂપી મટકીમાં જો આપણો કનૈયો આવશે ને તો તન મન બે સુધરશે. હા, માટે આપણી બુદ્ધિમાં બહેનો ભાઈઓ કનૈયાને રાખો. મારા કનૈયાએ બહેનો ભાઈઓ ક્યારે ગોકુળમાં મટકી ફોડી જ નથી. હો, તમે આ કાલ ફોડી ની મને ન ગમ્યું, શું કરવું? ના પાડું, મારે 4 દી રહેવાનું નહીં, ક્યાંક પછી ઉતારે આવીને બધાએ મને ધમકાવો તો. યાદ રાખજો બહેનો ભાઈઓ, મારા કનૈયાએ મટકું નથી ફોડી, પણ હકીકત મારું અને તમારું મસ્તક છે ને એ મટુકી છે, અને આ મસ્તકની અંદર વાસના વિકાર એ ભરેલા છે. મારા કનૈયાની મોરલી અને મારા કનૈયાની દૃષ્ટિ પડશે ને તો વાસના વિકારનો નાશ થશે. ભાગવતની કથા અને મારા કનૈયાની લીલા બહેનો ભાઈઓ આખી આધ્યાત્મિક છે. યાદ રાખજો, એક એક લીલા ભગવાનની આધ્યાત્મિક છે. એટલે તો વચ્ચે બધાને કઈ ચીજ વસ્તુ લાવવાની ના પાડું છું. એક શબ્દનો અનર્થ થાય તો એ કથામાં નો મજા આવે. એટલે આપણી મટકી જે મસ્તક છે એમાં કનૈયાને બિરાજમાન કરવાનો છે. કાલે મટુકી ફોડી, કાલ ઉત્સવ હતો, ઘણા લોકો પોતાની ધીરજ ધારવી ન શીખ્યા અને એ ઠીકરા ઘરે ઘરે લઈ ગયા છે, તિજોરી મૂકી દીધા છે. મૂક્યા ને, કોણે કોણે મૂક્યા? એને એમ કે તિજોરીમાં મૂકીને તો ધન ઘટે નહીં, ઓછું ન થાય. તો હું તમારી પેલા ફોડી નું મારી તિજોરી મૂકી દઉં. ક્યાં સુધી આવી ભ્રાંતિમાં રહેશું બહેનો ભાઈઓ? હો, ધનને વધારવું હોય તો વેલા ઉઠીને કામે જાઓ અને રેગ્યુલર કામ કરો. આ ભ્રાંતિમાંથી નીકળો. હો, બીજી ગોપી કહે, અરે યશોદામાં, કનૈયાએ કેવું કર્યું તને શું કહું? મારા ઘરે આવ્યો અને ઘરમાં કાંઈ કનૈયાને મળ્યું નહીં અને મારા છોકરાને ચીટીઓ ભરી અને રડાવીને વયો ગયો. આની ઉપર બહેનો ભાઈઓ સુંદર મજાનું પીપળીમાં એક મહાન સંત થઈ ગયા, સવા ભગત. એટલે પદ લખ્યું છે, એકાદી બે પંક્તિ આપણે રજૂ કરીએ. સવા ભગતની એવી ભક્તિ હતી બહેનો ભાઈઓ કે સ્વયં રામદેવજી મહારાજને ત્યાં પ્રગટ થવું પડ્યું. એવી ભક્તિ હતી. અને એ સવા ભગતે અનેક પદ લખેલા છે, એક એક પદ એનું ચડિયાતું છે. એમાંથી એકાદું પદ હું રજૂ કરું છું. બહુ કનડે છે તારો કાનો રે માતાજી તારો, બહુ કનડે છે કાનો. સુતેલા છોકરાની જઈને જગાડે,
ચીટિયા ભરે છાનો છાનો રે માતાજી તારો બહુ કંડે છે કાનો. શું કરીએ રે આવી શરમ તમારી. હવે નથી કાઈ નાનો રે માતાજી તારો બહુ કનડે છે કાનો. બહુ કનડે છે તારો કાનો રે માતાજી તારો બહુ કનડે છે કાનો. માણસો દેખી મારી કરે છે મશ્કરી. માણસો દેખી મારી કરે છે મશ્કરી. આવો સ્વભાવ છે કાનાનો માતાજી તારો બહુ કનડે છે કાનો. બહુ કનડે છે તારો કાનો રે માતાજી તારો બહુ કનડે છે કાનો. બહુ કનડે છે કાનો. બહુ કનડે છે કાનો. યશોદા માં કે તું અવારનવાર મારા કનૈયાની ફરિયાદ કરસ. તું તારા બાળકને દહીં દૂધ માખણ તારા પિયરિયા મૂકી આવતી તો ગોપી કે ઈ મેં કરી લીધું માં. હું મારા બાળકને માખણ દહીં બધું મારા પિયરિયામાં મૂકી આવી અને કનૈયો મારા ઘર આગળથી નીકળો અને કનૈયાએ કહ્યું કે જે ઘરમાં મારા માટે કાંઈ ન હોય એ ઘર મારા માટે શમશાન સમાન છે. એક એક લીલાનો બહેનો ભાઈઓ ભાવ બતાવું છું. યાદ રાખજો મારા બહેનો ભાઈઓ, એ દરેક જીવને મારો કનૈયો એક વાર તમને મળવા માટે આવે ને આવે. પણ સ્ત્રી અને પુરુષ એને ઓળખી શકતો નથી. એ તમારા આંગણે મારો પરમાત્મા ભિખારીના રૂપે, સાધુ સંન્યાસીના રૂપે, ડોશીના રૂપે એટલે કે દરિદ્ર રૂપે, ભિખારી રૂપે, વૃદ્ધ રૂપે પણ આવે. પરમાત્માનું એક સ્વરૂપ નક્કી નથી. પરમાત્મા કોઈ પણ સ્વરૂપે તમારા આંગણે આવી શકે. તેથી પણ કોઈ જીવનો બહેનો ભાઈઓ ક્યારેય તિરસ્કાર ન કરો. ઈ જીવ પ્રત્ય, ઈ અતિથિ પ્રત્ય પ્રેમ દર્શાવજો. બને તો એને તમે માન આપો. અરે અભિમાનમાં આવી એની હારે ટોછડું વર્તન ક્યારેક કરશો નહીં. ટોછડું વર્તન કરો ને ત્યારે મારા પરમાત્માને બહુ દુઃખ લાગે છે. અતિથિ તમારા આંગણે કોઈ પણ આવ્યું હોય એટલે આપણે કાંઈ ન આપી શકીએ તો કાંઈ નહીં, પણ ઘણા લોકો એવું કહે અરે હઠા ઘઠા જેવો છો, કઈ કામ ધંધો કર. બહેનો ભાઈઓ, કોઈને માગવાનું શોખ ન હોય પણ એટલું માનવાનું કે આજ મારા આંગણે આવ્યો છે, ઓલા જન્મમાં હું એના આંગણે માગવા ગયો છું, એટલે આ માગતો હોય છે એટલે લેવા આવ્યો છે. મારો કનૈયો કહેશે બહેનો ભાઈઓ કે દરેકનું સન્માન કરો. આમ ગોપીઓ ફરિયાદ ઉપર ફરિયાદ કરે છે. હવે સુખિયા માલણનો બહેનો ભાઈઓ પ્રસંગ આવે છે. વૃંદાવનમાં સુખિયા નામની માલણ રહેતી અને આ સુખિયા માલણ બહેનો ભાઈઓ ગોકુળમાં ગોપીઓના ઘરે તુલસી ફળ આપવા જાય અને ગોપીઓ જ્યારે કનૈયાની વાતો કરે
ત્યારે માલણની ચેન પડે. હવે માલણના મનમાં કનૈયા પ્રત્યે સદભાવ જાગ્યો. માલણને કનૈયાના દર્શન કરવા. એટલે માલણ નંદબાબાના આંગણે જઈને રોજ ઊભી રહે, પણ કનૈયો બહાર નથી આવતો. ઘણા સમય પ્રતીક્ષા કરી પણ કનૈયો બહાર નો આવ્યો. એટલે માલણ વૃંદાવનમાં એક મહારાજ પાસે જઈને કહે કે મહારાજ, મારે કનૈયાના દર્શન કરવા. એ મહારાજે કીધું કે સવારે વહેલી જાગીને તું ધ્યાન કર. માલણ કે એ હું ન કરી શકું. મહારાજે કીધું તો પૂજા કરી, કે એ હું ન કરી શકું. મહારાજે કીધું કે તારે કનૈયા માટે કઈક નિયમ લેવો પડે. આખરે સાધુએ માલણને નિયમ બતાવ્યો કે એક કામ કર, તું રોજ નંદબાબાના આંગણે જાશો અને ત્યાં ઊભી રહેશો, એના કરતા 108 પ્રદક્ષિણા કરજે. તારા પાપ બળશે, કનૈયાને દયા આવશે તો તને દર્શન આપશે. માલણ વિચાર કરે કે આમાં 1 રૂપિયાનો ખર્ચો નથી, અને રોજ નંદબાબાના આંગણે ઊભી રહો એના કરતા 108 પ્રદક્ષિણા કરવામાં મારા બાપનું શું જાય? માલણ પૂછે છે કે મહારાજ, પ્રદક્ષિણા મારે કઈ રીતે કરવાની, કેટલો સમય કરવાનો? મહારાજ કહે કે 3 વર્ષ સુધી આ પ્રદક્ષિણાનો નિયમ રાખજે. તારા પાપ બળશે, કનૈયાને દયા આવશે, તને દર્શન આપશે. બહેનો ભાઈઓ, પછી મહારાજ નિયમ બતાવે છે કે પ્રદક્ષિણામાં નિયમ રાખજે, ધીરે ધીરે ચાલવું, મુખથી કનૈયાનું નામ, ચિત્તથી ચિંતન, અને હાથથી તાલી પાડતી જાય છે. બહેનો ભાઈઓ, યાદ રાખજો, તમને બધાને કહું છું, તમે મંદિરમાં કે ક્યાં પણ કથા હોય ત્યાં પ્રદક્ષિણા કરો ને ત્યારે ધીરે ધીરે કરો. પણ ઘણા જાણે પાછળ ભૂત પડ્યું હોય ને એમ દોડતા હોય, એવું ન કરો. હવે માલણનો દરરોજનો નિયમ, અને કનૈયાને વારંવાર મનાવે છે. માલણ પ્રદક્ષિણા ભરે, માથે ફળની ટોપલી અને જીભે કનૈયાનું નામ. ફળ લો, ફળ લો. કનૈયાના મનને આ શબ્દ ગમી ગયો. કનૈયો વિચાર કરે, આ જીવ 3 વર્ષથી મારી પાછળ પડ્યો, આ જીવ દર્શન માટે લાયક નથી, પણ આની ભક્તિ મક્કમ કરવા માટે હું આજે માલણને દર્શન આપું. કનૈયો દોડતો દોડતો બહાર આવે. 5 વર્ષનો કનૈયો, સુંદર પિતાંબર પહેર્યું, સોનાનો કંદોરો, મોરપીંછનો મુંગટ, અને છુમ છુમ કરતો આવે છે. કનૈયો 2 હાથ લંબાવીને ફળ માગે છે. માલણે કનૈયાના દર્શન કર્યા. માલણ વિચાર કરે, યશોદા માએ કેવા પુણ્ય કર્યા છે કે યશોદાને આવો સુંદર બાળક મળ્યો. મારી નજર ખરાબ છે, કનૈયાને મારી નજર ન લાગે તો સારું. માલણ કહે છે કે હું ફળ આપવા નહીં પણ ફળ લેવા આવી છું. માલણે ફળના બદલામાં અનાજની માંગણી કરી. કનૈયો ઘરમાં ગયો અને 2 મુઠ્ઠી ચોખા લઈને આવે અને માલણની ટોપલીમાં ચોખા નાખે છે. કનૈયો ફળ માગે છે. માલણ કહે, મને માં કઈ નહીં બોલાવે, મારી ગોદમાં નહીં બેસ. કનૈયો માલણની ગોદમાં બેઠો, માં માં કહીને બોલાવે. માલણનો બ્રહ્મ સંબંધ થયો. પછી માલણ, બહેનો ભાઈઓ, કનૈયાને સારામાં સારા ઉત્તમ ફળ ગોતીને આપે છે. ફળ લઈને કનૈયો અંદર ગયો અને માલણ પરમ આનંદ અનુભવતી પોતાના ઘરે જાય. ઘરે ગયા પછી માલણે ટોપલી ખોલીને જોયું તો ટોપલી રત્નોથી ભરેલી છે, છલકાઈ ગયેલી ટોપલી છે. માલણ વિચાર કરે, મારું અનેક જન્મનું દારિદ્ર્ય મારા કનૈયાએ દૂર કર્યું, દૂર કર્યું.
ખરેખર બહેનો ભાઈઓ યાદ રાખજો, જે સ્ત્રી પુરુષ પોતાના સત્કર્મોના ફળ પરમાત્માને અર્પણ કરે તેની ટોપલી હંમેશા પરમાત્મા રત્નોથી છલકાવી દે. માલણની ટોપલી રત્નોથી છલકાવી દીધી તેમ માલણને બ્રહ્મ વિદ્યા રૂપી રત્નો આપે. યાદ રાખજો બહેનો ભાઈઓ, આધ્યાત્મિક ભાવ બતાવું છું. માલણ એ જીવ છે, ટોપલી એ બુદ્ધિ છે. પરમાત્મા જીવ પાસે સત્કર્મનું ફળ માગે અને જો એ સત્કર્મનું ફળ તમે અર્પણ કરશો તો પરમાત્મા તમારી ટોપલી પણ હંમેશા ભરી દેશે. અને બીજું એ છે બહેનો ભાઈઓ કે માલણના પ્રસંગમાં કર્મનો સિદ્ધાંત દર્શાવવામાં આવ્યો. મનુષ્ય જેવું કર્મ કરે તેવું તેને ફળ મળે. દરેક કર્મ બહેનો ભાઈઓ પરમાત્માની આજ્ઞા માનીને કરો. ભક્તિ અને કર્મમાં બહુ અંતર નથી. એ પરમાત્માને પ્રસન્ન કરવા માટે ફળની ઈચ્છા રાખ્યા વગર જે કર્મ કરે તે કર્મ ભક્તિ બને છે. અને કર્મમાં ફળની ઈચ્છા રાખો તો એ કર્મમાં કપટ કહેવાય. મનુષ્ય કર્મ કરતી વખતે પરમાત્મા સાથે મન જોડી રાખે તો તેની દરેક ક્રિયા એટલે કે દરેક કર્મ એ ભક્તિ છે. વ્યવહારને અતિ શુદ્ધ રાખો તો દરેક વ્યવહાર બહેનો ભાઈઓ ભક્તિ બની જશે. એ વ્યવહાર અને ભક્તિમાં બહુ અંતર નથી. પરમાત્માની ભાવના રાખીને કરેલા વ્યવહાર એ ભક્તિ બને છે. યાદ રાખજો, માલણ ગરીબ હતી પણ એને કર્મની ભક્તિ બનાવી. આપણે પણ બહેનો ભાઈઓ કર્મની ભક્તિ બનાવી દઈએ. શું કામ પરમાત્મા આપને ના મળે? બીજું એ દર્શન કરાવું છું કે આ તમારા એરિયામાં કોઈ બેન દીકરી કાંઈ ચીજ વસ્તુ વેચવા આવે, બકાલું વેચવા આવે તો ઘણા બહેનો ભાવ બહુ કરે. એ બેન બટેટાનો શું ભાવ? પેલી દીકરી વેચવા આવી કે 40 રૂપિયા. હે, અરે માર્કેટે તો 20 કિલો મળે છે, લઈ આવો 20 ત્યાંથી. અરે અહીં સુધી રેકડી ઢહડીને આવી, એને બાલ બચ્ચા છે. હા, એ એની ભક્તિ કરે છે. કદાચ ગરીબ માણાને બહેનો ભાઈઓ 20 જગ્યાએ 45 આપશો ને તો મારો કનૈયો એમાં રાજી થશે. હા, રાજી થશે. બધાનું ધ્યાન રાખીને આ પણ એક ભક્તિ છે બહેનો ભાઈઓ. આ પણ ભક્તિ છે. કનૈયો બહેનો ભાઈઓ સવારનો દ્રાક્ષ વેચતો તો સાંજ સુધી દ્રાક્ષ વેચી પણ દ્રાક્ષ ખૂટી નથી. યશોદામાં કહે કે મારા કનૈયાને અન્નપૂર્ણામાં આશીર્વાદ દેવા આવી હશે. ગોપીઓ વારંવાર કનૈયા વિરોધ ફરિયાદ કરે. હવે બહેનો ભાઈઓ યશોદામાં કહે છે કે તમે ફરિયાદ કરો છો, મારા કનૈયાને રંગે હાથે પકડી લાવો તો હું માનું. હવે આ ગોપીઓમાં એક પ્રભાવતી નામની ગોપી હતી અને આ ગોપીએ કનૈયાને પકડવાનું બીડું પડ્યું કે હું તારા કનૈયાને પકડી લાવું તો માન ને કે નો માન? યશોદા કે પેલા પકડીને તો લાય. પ્રભાવતી ઘરે ગઈ અને બધી તૈયારી રાખી અને કનૈયો બહેનો ભાઈઓ સમો મિત્રોમાં આવે છે. પ્રભાવતી પલંગ નીચે સંતાઈ ગઈ અને બધાએ બાળકો પ્રભાવતીના ઘરે આવે. કનૈયો કહે જો તો કોઈ છે અંદર? બાળકો કહે કનૈયા કોઈ નથી. હાલ કનૈયા. કનૈયો પ્રભાવતીના ઘરમાં દાખલ થયો અને માખણ ઉતારી કનૈયો બધાય બાળ મિત્રોને માખણ આપે છે. આમાં પ્રભાવતીનો એક દીકરો હતો અને પ્રભાવતી ધીરે ધીરે પલંગ નીચેથી બહાર નીકળી અને બાળકો કનૈયાને કહે કનૈયા પેલી પ્રભાવતી આવી. બધાય બાળકો ભાગી ગયા. કનૈયો એક હાથમાં આવી ગયો. મારા કનૈયાને બધાય નાટક કરતા આવડે.
કનૈયો કહે બીજી વાર તારા ઘરમાં હું નહીં આવું, બસ આજ છોડી દે. પણ પ્રભાવતી કે નહીં, આજ તો મેં તને રંગે હાથે પકડી. તારી માં યશોદા એમ કીધી તું પકડીને લાવ, હાલ હવે તને પકડીને લઈને જાઉં છું. પણ પ્રભાવતીનો બાળક હતો એ રડવા લાગ્યો. માં કનૈયા ચોરી નથી કરી. માં યશોદા માં મને રોજ માખણ કવરાવે એટલે મેં કનૈયાને આપણા આંગણે આમંત્રણ આપ્યું. માં તું કનૈયાને છોડી દે, મને તારે જે સજા કરવી કર. પણ પ્રભાવતી કાંઈ માનતી નથી. અને પ્રભાવતી કનૈયાને હાથ પકડી અને યશોદાના આંગણે લઈને જાય છે. હવે એવામાં બહેનો ભાઈઓ રસ્તામાં એક વડીલ મળ્યા. એટલે પ્રભાવતીએ વડીલની લાજ કાઢી. કનૈયાને એટલું જ જોતું હતું. એટલે કનૈયો પ્રભાવતીને કહે કે મારું આ કાંડું બહુ દુખે છે, મારો બીજો હાથ તું પકડ ને. પ્રભાવતી કનૈયાનો હાથ બદલાવા ગઈ અને મારા કનૈયાએ પ્રભાવતીના જ બાળકનો હાથ પ્રભાવતીને પકડાવી દીધો. અને કનૈયો દોડતો જઈ ડાયો ડમણો થઈ એક ખૂણામાં બેસી ગયો. અને પ્રભાવતી આવી. ઉમરામાન અભિમાનમાં પ્રભાવતી કહેવા લાગી, એ યશોદા, જો આ તારા કનૈયાને રંગે હાથે પકડીને લાવીશું. આવો બહેનો ભાઈઓ, પ્રભાવતી કોણ છે એનું દર્શન કરી આધ્યાત્મિક રીતે. યાદ રાખજો બહેનો ભાઈઓ, પ્રભાવતી ઘમંડ વાળી બુદ્ધિ છે. ઘમંડ વાળી બુદ્ધિ કોઈ દી પરમાત્માને પકડી નથી શકતી. અને શુદ્ધ બુદ્ધિ પરમાત્માની અંદર નિહાળે છે. અને આપણી ઇન્દ્રિય રૂપી ગોપી આનંદને બહાર ગોતે છે, ટીવીમાં, મોબાઈલમાં, હરવામાં. અને યશોદા બુદ્ધિ રૂપી કનૈયાને અંદર ગોતે છે. જે ગમણવાળી બુદ્ધિ હોય એ કોઈ દી કનૈયાને પકડી ન શકે. યાદ રાખજો. હા, માટે પરમાત્માને પકડવો હોય તો અંદર પકડો. યશોદા કહે પેલી જોતો ખરી તું કોને લઈને આવી. પ્રભાવતી જોવે તો એનો બાળક હાથમાં છે. પ્રભાવતી કહે યશોદા, રસ્તામાં કઈક ગડબડ ગોટો થયો, પાકી તારા કનૈયાને જ પકડીને લાવી. પછી પ્રભાવતીને પોતાના કાર્ય ઉપર પછતાવો થયો અને ઘરે જાય છે અને એના બાળકને મારે છે. બાળક માર ખાય છે પણ રડતો નથી. યાદ રાખજો બહેનો ભાઈઓ, પરમાત્મા હાથમાં આવી જાય ને પછી અભિમાન ન કરવું કે મેં પરમાત્માને પકડી લીધા છે. હા, પ્રભાવતીએ અભિમાન કર્યું. એ ઘમંડવાળી બુદ્ધિ ઘણીવાર અભિમાન કરતા હોય કે મેં તો પરમાત્માને જોઈ લીધો છે. પછી પરમાત્મા હાથમાંથી છટકી જાય છે. ધ્યાનમાં બેઠા હોય અને કાંઈ એવો અનુભવ થાય તો બહાર ન ગાવું કે મેં પરમાત્માને જોયો. સાધકને સાવધાન રહેવાની જરૂર છે. યાદ રાખજો. બાળક માર ખાય છે પણ રડતો નથી. હવે પ્રભાવતીનો બાળક કોણ? એના બાળકનું નામ છે પરમારથ. યાદ રાખજો બહેનો, જે પરમારથ કરે સ્ત્રી પુરુષ એ મારા કનૈયાને અતિ પ્રિય લાગે છે, પણ પરમારથ કરતા કરતા માર ખાવો પડશે. માર ખાવો પડે. ઘણા કહે દોડી દોડીને કથામાં સેવા કરતી હતી, ઓહો આ માર છે. યાદ રાખજો, બધાને કહું છું, સાવધાન રહીજો. હા, આમ તો ઘર કામ ન કરતી પણ દોડી દોડીને બધી કામે જાતી મન કથા હાટું. આ સહન કરશો ને તો મારા કનૈયાને ગમશો. સહન કરો, ગમ ખાઓ. પરમારથ મારા કનૈયાને ગમે છે. ત્યાર પછી
દંધી મંથન દામોદર લીલા. હવે ગોપીઓએ કનૈયાનું નામ માખણ ચોર રાખ્યું. કનૈયાને કોઈ માખણ ચોર કહીને બોલાવે એ યશોદાને ગમતું નથી. યશોદાજી કનૈયાને કહે, હે કનૈયા, તું ઘરનું માખણ કેમ નથી ખાતો? કનૈયો માતાજીને કહે, માં, મને ઘરનું માખણ નથી ભાવતું. અને આમે જોઈજો બહેનો, તમારા ઘરના અનુભવ કહું છું. નાનું બાળક હોય ને એ એની ઘરે ન ખાય, એને પાડોશીને ઘરે જઈને ખાય. લ્યો, આવું ઘણા અહીંયા બનતું છે. પછી એની માં શું કે, અમારો દીકરો કઈ ખાતો જ નથી, બાજુમાં 2 રોટલી ઉપાડી જાય. એ એક લેણદેણની વાત છે, પ્રેમની વાત છે. હા, પાડોશમાં સારો સંબંધ રાખવો, યાદ રાખજો. ભક્તિ કહે છે, કૃષ્ણ કહે છે. બાળકોને સાચવજો. પાડોશીના બાળકો છે ને એ આપને ભક્તિનો માર્ગ બતાવે. હું એક વાત કહું તમને બધાને, હે, ભક્તિનો હાવ સરળ રસ્તો બતાવી દો. જો આ તમારા જીવનમાં ઉતરી જાય ને તો આમાંથી એકને ગમે ને ઉપાડું છું. હા, ગીતાબેન ક્યાં ગયા? ગીતાબા, તમારું નામ ગીતાબા? તમારે કેટલા દીકરા? બોલો જલ્દી. 1. એને કેટલા દીકરા? 1. હવે તમને તમારા દીકરાનો દીકરો કેટલો વાલો એ મને કહો. ખૂબ વાલો ને? એને કાંઈ તાવ કે શરદી થઈ હોય તો તમને ચિંતા થવા લાગે ને, ખાવ નહીં ને તમે, એટલી પોઝિશન થઈ જાય ને તમારી. હે, તમારા દીકરાનું એક્સિડન્ટ થયું ત્યારે તમારી પોઝિશન કેવી હતી? અંજળનો ત્યાગ કરી દીધો હતો ને. હે, મારો કહેવાનો ભાવાર્થ એ છે, ગીતાબાને કેવલ નિમિત્ત બનાવ્યા છે. એ તમારા દીકરાને જેટલો તમે પ્રેમ કરો છો એટલો આડોશી પાડોશીને અને પરમાત્માને પ્રેમ કરવા મળો એટલે ભક્તિ થઈ ગઈ. જાઓ, આવ હેલો રસ્તો હે, ભક્તિ થઈ ગઈ. પણ અમુક બહેનો ભાઈઓ ભેદભાવ રાખે. કેવો ભેદ રાખે? એના પોતાના દીકરાને આખો પેંડો આપે અને દેરાણીના દીકરાને અડધો પેંડો આપે. આ ભેદ છે, યાદ રાખજો. બેયને હરખા રાખો. આખા જગતને એક સરખો પ્રેમ કરો. આ મારા કનૈયાની ભક્તિ છે. મારો કનૈયો પ્રેમની મૂર્તિ છે. હો, કનૈયો સર્વેને પ્રેમ કરે. યશોદાજી વિચાર કરે, ઘરનું કામકાજ ગોપીઓ કરે એટલે કનૈયાને ઘરનું માખણ ભાવતું નથી, તેથી કનૈયો બીજાના ઘરમાં માખણ ચોરી કરીને ખાય. આજે મારા હાથે દધી મંથન કરી માખણ તૈયાર કરી કનૈયાને પેટ ભરીને ખવડાવીશ, એના મિત્રોને આપીશ. યશોદાજી પ્રાતઃ કાળે ઉઠે, સ્નાન કર્યું, પીળું વસ્ત્ર પહેર્યું અને દહીં મંથન કરે. ગોળીમાં દહીં રાખેલું. યશોદાજી જાતે દહીં વલોવે અને કનૈયા માટે માખણ તૈયાર કરે. આવો, ગોળી કોણ છે? દહીં કોણ છે? યશોદા કોણ છે? માખણ કોણ છે? એનું તો દર્શન કરી, નકર આખી જિંદગી તમે માખણના લોંદા દુલાડશો. એક એક શબ્દ બહેનો ભાઈઓ ધ્યાનથી સાંભળજો મારા વાલાઓ. ફરી પાછી કથા આ રીતની સાંભળવી અઘરી છે, અને આમે મારી કથા થોડીક અઘરી છે, એ તમને કહું. યાદ રાખજો બહેનો ભાઈઓ, આ સંસાર છે ને એ એક ગોળી છે. અને સંસારના વિષયો દહીં જેવા છે. આ વિષયો શરૂઆતમાં બહુ સારા લાગે, પણ અંતે આ વિષયોમાં ખટાશ આવે છે. સંસારના વિષયોનું વિવેકથી બહેનો ભાઈઓ મંથન કરે, ઈ સ્ત્રી પુરુષને ભક્તિ રૂપી માખણ મળે છે. ભક્તિ રૂપી માખણ. યશોદા એ પુષ્ટિ ભક્તિનું સ્વરૂપ છે. બહેનો ભાઈઓ, પેલા યશોદાના દર્શન કરો.